વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વલસાડ એસઓજીની ટીમે સરોધી નેશનલ હાઈવે પાસેથી ઝડપી લાવી 5 મે સોમવારના રોજ 3 કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ફરતા નાસ્તા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવ રાખવામાં આવી હોય, જે અંતર્ગત વલસાડ એસઓજી એયુ રોઝના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને અલગ અલગ દિશામાં પકડવા માટે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસ મથકમાં મારામારીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપી સોહેલ કુતુબુલ અહેમદ મનિહાર રહે ગોલાપુર પોલીસ શીતલાગંજ થાના કંધઈ હનુમાનગંજ તાલુકો પટ્ટી જિલ્લો પ્રતાપગઢ યુપીનાને વલસાડ સરોધી ગામ નેશનલ હાઈવે નંબર 48ના કેરીના માંડવા પાસેથી ઝડપી પાડી વધુ તપાસ માટે એસઓજીની ટીમે આરોપીનો કબજો રૂરલ પોલીસને સોંપ્યો છે।